નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર રહ્યો, હેડ રહ્યો. બાદમાં ગુજરાત સરકારે મને 2016માં વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે નિયુક્તિ આપી. અત્યારે હું ગુજરાત ન્યૂઝના પ્રકાશભાઈ વર્માના કારણે દર્શકોની સમક્ષ ઉપસ્થિત છું. ગઈકાલે કદાચ યાદ હોય તો લિબરલાઇઝેશન એટલે ઉદારીકરણ, પછી વૈશ્વિકરણ ને ખાનગીકરણ, આ 1991માં જે કંઈ થયું એના કારણે ઘણા બધા ફેમિલીઝ, કુટુંબોના બિઝનેસમાં ખૂબ વધારો આપણે જોયો. દરેક કુટુંબનો વધારો 15%થી માંડીને 28% સુધીનો વધારો આપણને જોવા મળે છે. વાર્ષિક નફો, વાર્ષિક વધારો સંપત્તિમાં. પણ પ્રશ્ન એ છે કે આવી બધી કંપનીઓને સમાજમાં શું ફાયદો થયો, સમાજમાં વિકાસ થયો, સમાજમાં આવક વધી, એવું કંઈ દેખાતું નથી. મેં તમને કાલે એક ઉદાહરણ પણ આપ્યું હતું કે ભાઈ એ કુટુંબ તો પોતાના ઘરની અગાસીમાંથી હેલિકોપ્ટર ઉડાડીને બીજી જગ્યા પર લઈ જાય એવી સમૃદ્ધિ એમની પાસે આવી ગઈ. પણ એક સામાન્ય માણસ જેમ આજે પણ જીવે છે એમ જ જીવે છે. એટલે સામાજિક જીવનમાં કંઈ ફેરફાર થયો છે એવું નથી. બિલિયનર્સની સંખ્યા વિશ્વમાં 3જા નંબર પર ભારત આવી ગયો. પણ મેં કાલે પણ કીધું હતું કે ભાઈ પર કેપિટા ઇન્કમ એટલે દર વ્યક્તિને મળતી આવક રોજની 200 રૂપિયા કરતાં પણ ઓછી છે અને વિશ્વમાં આપણો નંબર 150ની ઉપર થઈ ગયો છે. એટલે આ પ્રકારનો જે વૃદ્ધિનો વિષય છે એને આપણે વિકાસ તો ન જ કહી શકીએ. કદાચ એવું થઈ શકે કે આવનારા 2-4 વર્ષની અંદર ભારત દેશની ઇકોનોમી, આર્થિક સ્થિતિ એવી થશે કે ચોથા નંબરે, 5મા નંબરેથી 3જા નંબર સુધી પહોંચી જાય એ શક્યતા છે. અને એવી ઘોષણા પણ કરી દેવામાં આવી છે. એ કેવળ વેસ્ટર્ન એશિયાના યુદ્ધમાં અમેરિકા, ઈરાન અને એક બાજુ રશિયા અને યુક્રેનની યુદ્ધની કારણે જે પરિસ્થિતિ ડાવાડોલ વિશ્વની થઈ છે, ક્રૂડ ઓઇલ નથી મળતું એના કારણે સ્થિતિ બગડી ગઈ છે. બાકી આ તો બહુ જ નજીકના ભવિષ્યમાં આવું દેખાત. આજે એક પાસું હું ઉમેરવા જઈ રહ્યો છું. તમારામાંથી કદાચ કોઈક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જોતા હોય તો તમે કદાચ જેઠાલાલના 2 નોકરો ભાગા અને નટુ કાકા વારંવાર પગાર વધારાની વાત કરે છે, પણ જેઠાલાલ હંમેશા ટાળે છે. સમાજમાં લેને કા દેને કા નહીં, આવી જે એક પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ આપણને દરેક જગ્યા પર, પછી એ નાનો વેપારી હોય કે મોટામાં મોટી કંપની હોય, એ બંનેમાં આપણને એક સરખું જ દેખાય છે. વેચાણ વધારો થયો, નફો વધારે થયો, કંપનીની શાખાઓ વધી ગઈ, પણ જે કર્મચારીઓનો પગાર છે એ પગારમાં વધારો દેખાતો નથી, અથવા તો બહુ જ ઓછો દેખાય છે. એની તુલના જો આપણે જોઈએ તો આપણને ધ્યાનમાં આવશે કે પરિસ્થિતિ શું છે. લગભગ 3057 કંપનીઓનો એક ડેટા CMIE એટલે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, આ એક આવા આર્થિક માહિતી, આર્થિક ડેટા ભેગું કરવાનું અને કોમ્પ્યુટરમાં આપણને મળે છે. એ લોકોએ
જે કીધું છે કે ભાઈ 3057 એવી કંપની છે કે જે નોન ફાઇનાન્શિયલ કંપનીઓ છે, જે નાણાકીય વ્યવહારોમાં નથી એવી કંપનીઓ, ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ હોઈ શકે, વ્યાપાર કરતી ટ્રેડિંગ કંપનીઓ હોઈ શકીએ, સર્વિસ સેક્ટરની કંપની હોઈ શકીએ છે. પણ એવા 3057 કંપનીઓનો ડેટા આ CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીનો જે આ ડેટા છે એવું કહે છે કે ભાઈ આ ગત ત્રિમાસિક ડેટા જો જૂનમાં પૂરો થયો, આજે આપણે ઓગસ્ટમાં છીએ, પણ જૂનના અંત સુધીમાં જે ત્રિમાસિક ડેટા છે એ ડેટા એવું કહે છે કે લગભગ 25%ની વેચાણ વૃદ્ધિ આપણને દેખાય છે. એ 25% જે વેચાણ વધારો છે, પણ એ વેચાણ વધારામાં પગાર કેટલા વધ્યા કર્મચારીઓમાં, એ પગાર વધારાઓ આપણને ખૂબ ઓછા દેખાય છે. દાખલા તરીકે પગારનો વધારો છે કેવળ 8.94% જ વધારો આપણને જોવા મળે છે. એટલે પગાર નહીં વધે, વેચાણ વધે છે. આ સપ્ટેમ્બર સુધીમાં એવી પરિસ્થિતિ નહોતી. સપ્ટેમ્બર સુધીમાં ક્યાંક ક્યાંક આપણને એવું જોવા મળે છે કે ભાઈ વેચાણ સાથે પગાર પણ વધારો થયો છે, પણ ખબર નહીં કેમ સપ્ટેમ્બર પછીના ત્રિમાસિક ડેટાઓ જોતા એવું લાગે છે કે દર વખતે વેચાણ વૃદ્ધિ તો દેખાયા કરે છે, વેચાણ સારામાં સારા પર્સન્ટેજમાં વધેલો દેખાય છે, પણ એની સામે જે પગાર વધારો છે એ પગાર વધારો બહુ જ ઓછો દેખાય છે એવું આપણને લાગે. ડિસેમ્બર 25માં જે ત્રિમાસિક ડેટા છે એમાં 8.66% વેચાણ વધારો થયો છે, પણ પગાર વધારો કેટલો થયો? 7.85%. એટલે પગાર એટલો વધ્યો નથી જેટલું વેચાણ વધ્યું છે. એવી રીતે જો આપણે 2026 માર્ચનું જે ત્રિમાસિક છે એ વેચાણ વધારો 11.66% થઈ ગયો, પણ એની સામે પગાર વધારો ફક્ત ને ફક્ત 8% થયો છે. એટલે પગાર વધારો ઓછો પણ વેચાણ વધારે, વેચાણ વધારે એટલે નફો વધારે, કમાણી વધારે, વગેરે વગેરે. પણ જે કર્મચારીઓ કામ કરે છે, જે વહીવટ કરે છે, તમારું વેચાણ વધારે છે, તમારું ઉત્પાદન વધારે છે, પણ આવા કર્મચારીઓને તમે પગાર વધારતા નથી જે પ્રમાણમાં તમારું વેચાણ વધે છે. એક તમને ધક્કો લાગે એ પ્રકારનો એક ડેટા તમારી સામે મૂકું છું. કેટલીક ખનીજની કંપનીઓ ભારતમાં આવેલી છે. સ્વાભાવિક છે, માઇન્સમાંથી, ખનીજમાંથી, જમીનમાંથી જે કંઈ કાઢેલું છે એ જ્યારે વેચતા હોય ત્યારે એમાં તો નફો જ નફો હોય. એટલે એમાં વેચાણ વૃદ્ધિ 40% દેખાય છે. એટલે વેચાણ ખનીજનું 40% વધે છે, પણ એની સામે પગાર કેટલો વધાર્યો? 1.04%. એટલે એક બાજુ તમે 40% તમારો વેચાણ વધારો છો, પણ પગાર તો તમે 1% પણ નથી વધારતા, અથવા 1% જ વધારે કરો છો. એટલે એ કર્મચારીઓની સ્થિતિ, અને આપણે જાણીએ છીએ હમણાં કેટલી જગ્યા પર એવું થયું છે કે ખનીજમાં જ એટલે માઇન્સમાં લોકો ઉતરે છે ત્યારે નીચે જે પડે છે ત્યારે ઘણા કર્મચારીઓ ગુજરી પણ જાય છે. એવા પણ પ્રસંગો આપણે જોયેલા છે. એટલે એ ખરાબ સ્થિતિમાં છે. એવી જ રીતે કદાચ તમે જાણો છો વેદાંતા નામની કંપની છે, ખૂબ મોટી કંપની છે. એ વેદાંતા કંપનીનું વેચાણ 53% વધ્યું છે. 53% increase in their sales. So obviously there will be increase in the profit to the Vedanta. એમાં તો કોઈ શંકા જ નથી. પણ એમને પોતાના કર્મચારીઓનો પગાર વધારો કેટલો કર્યો? તો એ કેવળ 4.8% જ ફક્ત વધારો કર્યો છે. એટલે કર્મચારીઓને પૈસા વધારે નહીં આપવાના. જે મેં તમને શરૂઆતમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કીધું હતું કે ભાઈ પગાર તો નહીં વધારું, પણ તમે મહેનત કરો, વેચાણ વધારો, ઉત્પાદન વધારો, સેવા વધારે આપો, પણ તમારી કમાણી
વધશે નહીં એવું આ કંપનીઓ દેખાય છે. એવી રીતે ઇન્ફોસિસ નામની કંપનીથી આપણે બધા જાણકાર છીએ, આઈટી ક્ષેત્રની છે, સેવા ક્ષેત્રનું કામ કરે છે. એનું વેચાણ 14% વધ્યું છે, પણ પગાર વધારો કેટલો થયો? ખાલી 10%. એટલે 14% વેચાણ વધે છે. એ તો સેવા ક્ષેત્ર છે, એટલે એમ તો કઈ બીજા ખર્ચાઓ એ કંપનીઓ પાસે હોતા નથી, પણ એના વેચાણ વધારા પછી ફક્ત 10% જ પગારનો વધારો આપણને જોવા મળે છે. એટલે આપણને દેખાય સમાજમાં કેમ કોઈ આવકની વૃદ્ધિ આપણને નથી દેખાતી, એ કારણ આ છે, મેનેજમેન્ટની માનસિકતા આ છે કે ભાઈ આપવું નથી પણ તમે લઈ લો તો ખરા જ, આ પ્રકારની સ્થિતિ છે. જો આપણે એક એક ક્ષેત્રની જો આ પ્રકારની વાત કરીએ તો એક ક્ષેત્ર છે ઉત્પાદન ક્ષેત્રનો વેચાણ વૃદ્ધિ જે છે એ 25.71% વેચાણ વૃદ્ધિ ઉત્પાદન ક્ષેત્રની થઈ, પણ એની સામે પગાર કેટલો વધારો થયો? 10.02%. એટલે તમને 25% વધે છે ત્યારે કર્મચારીઓને ખાલી 10%. ખનિજ ક્ષેત્રે તો મેં તમને વાત કરી કે 40%નો વધારો થયો છે, પણ પગાર કેટલો વધાર્યો? 1% ખાલી. એવી રીતે વીજળી ઉત્પાદનના વિષયમાં વેચાણ વધારો 7.08% જેટલો વેચાણ વૃદ્ધિ થઈ છે, પણ એની સામે પગાર જે વધારો થયો છે એ કેવળ 4.56% જ પગાર વધારો દેખાય છે. એટલે ફરીથી વીજળી ક્ષેત્રમાં પણ એમાં વીજળી ઉત્પન્ન પણ હોઈ શકે છે, અથવા તો ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સમિશન, જનરેશન, આ ત્રણેય ક્ષેત્ર ઇલેક્ટ્રિસિટીમાં આવતા હોય છે. તો આ ત્રણેય ક્ષેત્રમાં મળીને 7%નો વેચાણ વૃદ્ધિ છે, પણ એમાં કોઈ જાતની પગાર વૃદ્ધિ દેખાતી નથી. એવી રીતે નોન ફાઇનાન્સ વાળું જે સર્વિસ ક્ષેત્ર છે એ સર્વિસ ક્ષેત્રની અંદર 14.48% જેટલું વેચાણ વધ્યું છે, એટલે નફો પણ વધ્યો છે, પણ કર્મચારીઓનો પગાર કેટલો વધ્યો? તો 8.26%નો જ પગાર વધારો આપણને દેખાય છે. એવી રીતે રિયલ એસ્ટેટ, બાંધકામના ક્ષેત્રમાં પણ ઊંધું દેખાય છે કે 11.34% એમની વેચાણ વૃદ્ધિ થઈ છે, પણ એમને સારું કહેવાય કે એ લોકો પોતાના કર્મચારીઓને લગભગ 14.48% જેટલો પગાર વધારો આપણને દેખાય છે. એટલે વેચાણ વૃદ્ધિની સાથે પગાર પણ વધારે કરે છે, એવી રીતે આપણને દેખાય છે. અત્યારે એક વિચાર કરી લઈએ કે ભાઈ કમાણીના સ્ત્રોત છે કર્મચારી, અને એ કર્મચારીઓને તમે એમને એમ જ રાખો, એમને તરસ્યા રાખો પગારમાં, એ યોગ્ય નથી એવું દેખાય છે. એક બાજુ આપણે મોટી મોટી કંપનીઓ જોઈ, એ લોકોએ આ જે સરકારનું સાધન હતું પ્રજાને સેવા આપવાનું, એ સાધન એમને લઈ લીધું એવું આપણને દેખાય છે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.